હેલો એવરીવન, આપ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બિરિયાટ્રિક આર્ટરી એમ્બ્યુલેશન માટે. બિરિયાટ્રિક આર્ટરી એમ્બ્યુલેશન ઇટ્સ નોન ઇન્વેઝિવ, મિનિમલ ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ કે જેમાં કોઈ પણ જાતના ટાંકા, કટ કે કશું આવતું નથી હોતું. આપણે કરીએ છીએ કેવી રીતે? જેમાં આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે સ્ટમકની એન્જિયોગ્રાફી કરીએ. સ્ટમકની એન્જિયોગ્રાફી કરી અને જે સ્ટમકના જે ફંડસમાંથી એટલે સ્ટમકના ઉપરના પોર્શનમાંથી જે હંગર હોર્મોન્સ, ગ્રેલિન કરીને હોર્મોન્સ છે કે જે રિલીઝ થતા હોય, એ હોર્મોન્સને રિલીઝ આપણે અટકાવીએ છીએ. એટલે પેશન્ટને જે ભૂખ લાગે છે, ભૂખ લાગવાનું ઓછું થઈ જાય. અને જેવું ભૂખ લાગવાનું ઓછું થાય એટલે પેશન્ટને આમાં બેનિફિટ થતો હોય છે. આમાં કોઈ પણ જાતના કટ ટાંકા આવતા નથી અને એને કારણે પેશન્ટને વગર સર્જરીએ વેટ લોસનો ફાયદો થતો હોય છે. એપ્રોક્સિમેટલી જે વેટ લોસ થતો હોય છે એ લગભગ 12% to 15% જેટલો થતો હોય છે. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વિધિન 3 to 6 months પેશન્ટને વેટ લોસ જોવા મળે છે. કારણ કે આપણે આમાં કોઈ સર્જરી નથી. એટલે જેમ જેમ આપણી ભૂખ ઓછી લાગશે અને એને કારણે ફૂડ ઓછું ખાઈશું, એ મિકેનિઝમ પર કામ કરે છે. તો રિઝલ્ટ્સ આપણને 3 to 6 months મળતા હોય છે. પણ ઇટ વર્ક્સ વન્ડરફુલી. પેશન્ટને કોઈ પણ જાતની તમારે સર્જરી કરવાની નથી હોતી, એટલે કોઈ પણ બીજું રિસ્ક નથી હોતું. અને જે ઓબેસ પેશન્ટ છે, જેનો BMI છે 30 થી વધારે, એને તો ઘણો બધો ફાયદો થતો હોય છે. So thank you so much for listening to this video. If you have any kind of question regarding the bariatric artery embolization, do ask me. I will be very happy to give you answer. Thank you.